પંકજ નામ ધરાય પંકે જાય તે તમે સંસ્કૃત ભણ્યા નથી. એનો પંક એટલે કાદવ, જ એટલે ઉત્પન્ન થવું, પંકે જાય તે એટલી પંકજ જે કાદવમાં પેદા થાય એ પંકજ. પંકજ નામ ધરાય પંકસું રહત કમળ જીમ ન્યારા. કીચડથી કમળ જોયું છે ને, કમળ જોયું છે ને, કીચડમાં ઉત્પન્ન થાય પણ કીચડથી ઉપર ઉઠી જાય. એ કીચડમાં જન્મે ખરું પણ કીચડ સાથેનો સંબંધ પછી તોડી નાખે. એની દાંડી ભલે કીચડમાં, રિપીટ, દાંડી કીચડમાં હોય પણ આ ઉપર ઉઠી જાય. એને કીચડની એક ગંદકી સ્પર્શે નહીં. બરાબર છે ને? કીચડની ગંદકી કમળને સ્પર્શે નહીં. બસ આટલી જ વાત. કીચડમાં ઉત્પન્ન થનારું કમળ જેમ કીચડથી ઉપર ઉઠી જાય છે, એમ સંસારમાં જે પણ કારણસર તમારો જન્મ થયો હોય એનાથી તમે ઉપર ઉઠી જાઓ. આવો આત્મા પરમાત્માને ખૂબ ગમે છે.